નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આસો મહિનાના વદ પક્ષની સર્વ પાપને હરનારી અને ધન ધાન્યથી ભરપૂર કરનારી એવી રમા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતની કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય વિશે પણ જાણીશું. કેમ કે દિવાળી પહેલા આવનારી એકાદશી છે, ધનતેરસ પર આવનારી આ એકાદશી છે, તો આ એકાદશીનું મહત્વ કેટલું હશે તેના વિશે આપણે સમજી જ શકીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આસો મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ છે રમા એકાદશી. રમા એટલે કે માતા મહાલક્ષ્મીજીનું એક નામ. જો આપે લક્ષ્મી 108 નામાવલી અથવા તો સહસ્ત્ર નામાવલીનો પાઠ કર્યો હશે તો તેમાં રમા એવું એક નામ પણ આવે છે. આ દિવસે એવું કહેવાય છે કે લક્ષ્મીનારાયણ અને તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે. સાથે સાથે આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે. હવે જે એકાદશી આવશે એટલે કે કારતક મહિનાની સુદ પક્ષની દેવ ઉઠી એકાદશી આવશે અને ત્યારે ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. એટલે એ પ્રમાણે આ રમા એકાદશી, આસો મહિનાની વદ પક્ષની આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે. જો આપે ચાતુર્માસની કોઈ એકાદશીનું વ્રત ન કર્યું હોય તો આ રમા એકાદશીનું વ્રત કરી લેજો. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ઉપર વ્રત અને પૂજન કરવાથી અનેક ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને તે વ્યક્તિના દરેક પ્રકારના દુઃખ અને કષ્ટ પણ દૂર થાય છે. ઘણા લોકો આ એકાદશીને દિવાળી એકાદશીના નામથી પણ ઓળખે છે, કેમ કે આ એકાદશીથી જ ઓમ જોવા જઈએ તો દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. એ પછી વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ, લાભ પાંચમ અને છેલ્લે દેવ દિવાળીનો તહેવાર આવે છે. એટલે આપણે ત્યાં લોકો આજના દિવસથી જ પોતાના ઘરમાં દીપ પ્રગટાવવાની શરૂઆત કરી દે છે અને માતા મહાલક્ષ્મીજીનું પૂજન આરાધન શરૂ કરી દે છે. તો વર્ષ 2025માં 17 ઓક્ટોબર 2025 ને શુક્રવારે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. બપોર પછી બારસની તિથિની શરૂઆત થઈ જાય છે, પરંતુ ઉદયા તિથિ પ્રમાણે આજે 11ની તિથિ હોવાથી 17 તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે. જો આપણે આ એકાદશી વ્રતના પારણા વિશે વાત કરીએ એટલે કે એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતને પૂર્ણ કરાય છે, ઉપવાસ તોડવાનો હોય છે કે જેનો સમય છે 18 ઓક્ટોબર 2025 શનિવારે વહેલી સવારે 6:24 થી 8:41 સુધીમાં આ વ્રતના પારણા કરી લેવાના રહેશે. જે કોઈ આ વ્રત કરે છે તે પણ આજના દિવસે પૂજા કરી શકે છે અને વ્રત નથી કરતા તે પણ આજના દિવસે પૂજા કરે છે. એકાદશી એટલે કે માત્ર ઉપવાસ જ નહીં, માત્ર ભૂખ્યું રહેવું જ નહીં, પરંતુ આજના દિવસે સત્કર્મો કરવા, પુણ્યના કાર્યો કરવા, ભગવાનની સેવા પૂજા કરવી, પાઠ મંત્ર કરવા, તેનાથી એકાદશીનું પુણ્ય ફળ મળે અને તેને જ સાચી એકાદશી કરી કહેવાય. કદાચ આપણે ઉપવાસ ન કરીએ તો પણ ચાલે, પરંતુ આજના દિવસે પુણ્ય કાર્યો, સત્કાર્યો અને ભગવાનની સેવા પૂજા કરીએ તો પણ એકાદશીનું ફળ મળી જાય છે, એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તો હવે જે કોઈ આજના દિવસે પૂજા કરે છે તેણે આજે સવારે વહેલા ઉઠી સ્નાન નિત્ય કાર્યોમાંથી પરવારીને તુલસી માતાના દર્શન કરીને તેમની પાસેથી એકાદશી વ્રતની રજા લઈને આપણા ઘરના મંદિરમાં આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે છે. ફોટો, મૂર્તિ હોય તેની સ્થાપના કરી શકાય છે. ભગવાનના ચરણોમાં તુલસી પત્ર મૂકીને એકાદશી પૂજાની શરૂઆત કરવાની. સાથે જ જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ વિષ્ણવે નમઃ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કોઈ પણ મંત્ર આપ બોલી શકો છો અથવા તો યમનાષ્ટકનો પાઠ કરી શકો છો. જો લાલાની સેવા પૂજા કરતા હોય, તેનો શૃંગાર કરતા હોય તો ત્યારે તે કીર્તન પણ ગાઈ શકો છો. એ પછી ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય ધરાવીને, માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવીને, કોઈ ઋતુફળ અર્પણ કરીને, ભગવાનને મીઠાઈ ધરાવીને પૂજા સંપન્ન કરવાની, ભગવાનની આરતી કરવાની અને ત્યાં બેસીને આ રમા એકાદશી વ્રતની કથા સાંભળવાની. ચાતુર્માસની છેલ્લી એકાદશી હોવાથી
આપણા પિતૃદેવતાનું સ્મરણ કરીને ગીતાજીનો કોઈ એક અધ્યાય વાંચવો જોઈએ અને તે ગીતાજીના અધ્યાયનું ફળ આપણા પિતૃદેવને અર્પણ કરવું જોઈએ. એ સિવાય આપણા પિતૃઓ પાછળ ગાય માતાની સેવા કરવી, દાન પુણ્યનું કાર્ય કરવું, સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જોઈએ તથા તુલસી માતાને પણ આજે દીપદાન કરવું જોઈએ, કારણ કે તેમને પણ માતા મહાલક્ષ્મીનું જ એક સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલા માટે આજે સાંજથી જ નિત્ય દિવાળીના તહેવારમાં આપણે સૌ લોકો તુલસી માતા પાસે દીવો પ્રગટાવીએ છીએ. જો કોઈનું મૃત્યુ થયું હોય તો પણ આ એકાદશીનું વ્રત કરીને પુણ્યનું દાન કરવાથી તે જીવાત્માને મોક્ષ મળે છે. તેમજ સાથે જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે છે તો તેને ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે આ એકાદશીના ઈષ્ટ દેવતા ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી શકીએ કે જેમનું આ વ્રત કરવાથી જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. કારણ કે તે સ્વયં ભગવાન નારાયણ છે. યોગ નિંદ્રામાં રહેલા ભગવાનના શરીરમાંથી માતા એકાદશી પ્રગટ થયા હતા કે જેમણે ભગવાનનું રક્ષણ કર્યું હતું તે આપણું પણ રક્ષણ કરશે. માટે આ એકાદશીને માતાનું રૂપ પણ ગણવામાં આવે છે. અને રમા એકાદશી હોવાથી આજે માં આદિશક્તિની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે નોકરી, ધંધા, વ્યવસાયમાં જો કોઈ સમસ્યા ચાલી રહેલી હોય તો સૂર્યનારાયણ દેવને આજના દિવસથી શરૂ કરીને નિત્ય ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલીને અર્ઘ આપવું જોઈએ. ભગવાન શ્રી વિષ્ણુને કાચા દૂધ અથવા જળથી નિત્ય અભિષેક કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. દક્ષિણાવર્તી શંખની પૂજા કરવી જોઈએ કે જેની પણ આપણા ઘરમાં ઘણી શુભ અસર પડે છે. આ એકાદશીના દિવસે આપ સવારે ચા, દૂધ, કોફી લઈ શકો છો. જે લોકો નિર્જળા વ્રત કરે છે અથવા જો એ રીતે વ્રત ન થાય તો આપ આજના દિવસે ફ્રૂટ પણ લઈ શકો છો અથવા ફરાળ પણ લઈ શકો છો, અથવા તો એ રીતે પણ વ્રત ન થાય તો એક વખત સાત્વિક ભોજન આજના દિવસે લેવું જોઈએ કે જેમાં ચોખાનો ઉપયોગ, ભાતનો ઉપયોગ કરવો ન જોઈએ. આજે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું, જૂઠું ન બોલવું, વાળ નખ ન કાપવા અને મનમાં ને મનમાં આજે ભગવાનના નામનું સ્મરણ કરવાનું. આજે આપણાથી જે પણ કાંઈ થાય તે દાન પુણ્યનું કાર્ય કરવું. જે કોઈ એવી સંસ્થા હોય, ટ્રસ્ટ હોય કે જે ગરીબ લોકોની, અનાથ લોકોની સેવા કરતા હોય તો તેમાં પણ આપણે પોતાનું યથાશક્તિ યોગદાન આપી શકીએ છીએ. જે કોઈ જગ્યાએ આજે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં પણ સાંભળવા જવું જોઈએ. મંદિરે દર્શન કરવા જવું જોઈએ. ત્યાં બેસીને પણ ભગવાનના પાઠ મંત્ર જાપ કરી શકીએ છીએ. પીપળાનું પૂજન કરવું જોઈએ. ત્યાં નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. જો શિવ મંદિરે દર્શન કરવા જાઓ તો દર્શન કરીને તે મહામૃત્યુંજય મંત્રનો 11 વખત જાપ કરવો જોઈએ. આ સિવાય જો લક્ષ્મીનારાયણના મંદિરે જાઓ છો તો ત્યાં બેસીને શ્રી સૂક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, લક્ષ્મી સહસ્ત્ર નામાવલી અથવા 108 નામાવલીનો પાઠ કરવો કે જેનાથી માતા લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને ધનના દેવી એવા માં લક્ષ્મીજી આપણને ધન ધાન્યના આશીર્વાદ આપે છે. એટલે આજના આખા દિવસમાંથી વધુ સમય ભગવાનને આપીને પસાર કરવો જોઈએ. તથા દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે તો દિવાળીની ખરીદી કરવાની હોય, ધનતેરસની ખરીદી કરવાની બાકી હોય, છતાં પણ આજના દિવસે મહત્તમ સમય ભગવાનને આપવો જોઈએ. તો મિત્રો, આવી રીતે રમા એકાદશીનું આપણા શાસ્ત્રોમાં મહાત્મય લખેલું છે કે જે મેં આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં સમજાવ્યું કે જેથી કરીને આપને આ એકાદશીનું મહાત્મય સમજાય. તો હવે આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીએ કે જેનાથી આપણને એ જાણવા મળે, એ શીખવા મળે કે જેણે આ વ્રત કર્યું છે તો તેણે આ વ્રતનું શું ફળ મળ્યું હતું. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય, એકાદશી માત કી જય. પ્રાચીન કાળમાં મુચકુંદ નામે એક સત્યવાદી અને ભગવાન વિષ્ણુના ભક્ત એક રાજા હતો. તેમને ચંદ્રભાગા નામની એક સુંદર પુત્રી હતી કે જેના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયા હતા. શોભન ખૂબ જ નબળા હતા. એકાદશી નજીક આવી ત્યારે ચંદ્રભાગા ચિંતિત થઈ કે નબળાઈના કારણે તેના પતિ વ્રત કરી શકશે નહીં, પરંતુ તેના પિતાનો કડક આદેશ હતો કે રાજ્યમાં સૌએ એકાદશીનું વ્રત કરવું જ પડશે.
દસમની તિથિએ રાજાએ વ્રતની જાહેરાત કરી અને શોભન પોતાની પત્ની પાસે આવ્યા અને કહ્યું કે જો તે વ્રત કરશે તો અવશ્ય મૃત્યુ પામશે, માટે કોઈ ઉપાય બતાવો. ચંદ્રભાગા બોલી કે પ્રાણનાથ, મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી. હાથી ઘોડા જેવા પશુઓ પણ ઘાસ, અન્ન કે જળ ગ્રહણ કરતા નથી. જો તમારે ભોજન કરવું હોય તો બીજા સ્થળે ચાલ્યા જાઓ, કારણ કે અહીં રહેશો તો વ્રત કરવું જ પડશે. શોભને કહ્યું કે હે પ્રિય, તારી વાત સાચી છે, હું અવશ્ય વ્રત કરીશ. જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. આમ વિચારીને તેમણે એકાદશીનું વ્રત શરૂ કર્યું અને તેઓ ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યા. જાગરણ માટેની રાત્રિ શોભન માટે ઘણી દુઃખદ હતી. બીજા દિવસે સવારે શોભનનું મૃત્યુ થયું. રાજાએ તેમના મૃતદેહને અગ્નિદાહ આપ્યો અને ચંદ્રભાગાએ પતિની આજ્ઞા અનુસાર સતી ન થતા પિયર રહેવાનું ઉત્તમ માન્યું. રમા એકાદશી વ્રતના પ્રભાવથી શોભનને મંદરાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત અને શત્રુરહિત એક ઉત્તમ નગર મળ્યું. ત્યાં રત્ન તથા સોનાના સ્તંભોવાળા મહેલમાં સોના અને મણીના સિંહાસન પર સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શોભિત શોભન બિરાજમાન હતા. ગંધર્વ અને અપ્સરા તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને શોભન બીજા ઇન્દ્રની જેમ જીવી રહ્યા હતા. એકવાર મુચકુંદ નગરના સોમ શર્મા નામના એક બ્રાહ્મણ તીર્થયાત્રા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા અને રાજાના જમાઈ શોભનને ઓળખીને નજીક ગયા. શોભન ઊભા થયા અને બ્રાહ્મણને પોતાના સસરા અને પત્ની વિશે પૂછ્યું. સોમ શર્માએ કહ્યું કે રાજન, તમારા સસરા અને પત્ની ચંદ્રભાગા કુશળ છે. તમારું આ વિચિત્ર અને સુંદર શહેર જોઈને મને આશ્ચર્ય થયું કે તે તમને કેવી રીતે મળ્યું. શોભને કહ્યું કે દેવ, આ બધું આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશી વ્રતની અસર છે કે જેનાથી મને આ અનોખું શહેર મળ્યું છે. પરંતુ આ નગર અસ્થિર છે. હું શ્રદ્ધાપૂર્વક વ્રત કરી શક્યો ન હતો. તમે મારી પત્ની ચંદ્રભાગાને આ વૃત્તાંત કહેજો તો તેના પુણ્યથી આ નગરને સ્થિર કરી દેશે. બ્રાહ્મણ પાછા ફર્યા અને ચંદ્રભાગાને બધી વાત કહી સંભળાવી. ચંદ્રભાગાએ બ્રાહ્મણને વિનંતી કરી કે તે તેને મંદરાંચલ પર્વત પર લઈ ચાલે. બ્રાહ્મણ દેવ તેમને વામદેવના આશ્રમમાં લઈ ગયા. વામદેવે ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો કે જેનાથી ચંદ્રભાગાએ દૈવી દેહ ધારણ કર્યો અને પોતાના પતિ શોભનની પાસે પહોંચી. ચંદ્રભાગા બોલી કે નાથ, મેં પિતાના ઘરે જેટલા વર્ષ એકાદશીના વ્રત કર્યા છે તે બધાનું પુણ્ય તમે ગ્રહણ કરો. આ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર અચૂક સ્થિર થઈ જશે અને બધા કર્મો સાથે તમે પ્રલયના અંત સુધી અહીં રહેશો. ચંદ્રભાગા દેવી રૂપ ધારણ કરીને દેવી વસ્ત્રો અને આભૂષણો પહેરી પોતાના પતિ સાથે આનંદથી રહેવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ, આ રમા એકાદશીનો મહિમા છે. જે મનુષ્ય રમા એકાદશીનો વ્રત કરશે તેના બધા બ્રહ્મ હત્યાના પાપો પણ નષ્ટ થઈ જાય અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય, એકાદશી માત કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે રમા એકાદશીનું, આ દિવાળી એકાદશીનું કેટલું આપણા ધર્મમાં મહત્વ બતાવેલું છે. તો આજે આપણા દિવાળીનો ઉત્સવ આનંદ ઉજવતાની સાથે એકાદશીના દિવસે ભગવાનનું વ્રત કરી લઈએ અને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ કરી લઈએ. તો આશા છે કે આપ સૌ લોકોએ પણ એકાદશીનું વ્રત કર્યું હશે અને જો ન કર્યું હોય અથવા કોઈ કારણોસર ન કરી શક્યા હોય તો મનમાં અફસોસ ન રાખતા ભગવાનનું કાર્ય કરજો, પૂજા પાઠ કરજો, મંદિરે દર્શન કરવા જજો, દાન પુણ્યનું કાર્ય કરજો, તો પણ એકાદશીનું ફળ મળી જશે. તથા મિત્રો, ધનતેરસની રાત્રે જે એકાદશીનું પૂજન કરવાનું હોય એટલે કે 19 ઓક્ટોબર 2025ની રાત્રે ધનતેરસની પૂજા કરવાની રહેશે. તો તે પૂજા કેવી રીતે કરવી તેનો વિડીયો અમારી ચેનલમાં અમે મૂકેલો છે કે જે આપ જોઈ શકો છો. લાઈવ પૂજા વિધિ અમે બતાવી છે કે જે જોતા જોતા પણ આપ પૂજા વિધિ કરી શકો છો. તો જો આપે અમારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો
તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.